રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પાણીના મુદ્દે મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આરેમાન રેસિડેન્સી વોર્ડ નંબર 12માં થાળી વગાડી અને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। મનપાને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો ઉકેલ ન આવતા ભારે વિરોધ થઈ રહ્યો છે। મહિલાઓ રોડ પર ઉતરી અને ચક્કાજામ કરી વિરોધ કરતી દેખાઈ છે। 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। રાજકોટના 150 ફૂટ રોડ ઉપર આવેલી જે આર્યમાન સોસાયટી છે તેની બાજુમાં આવેલી એક સોસાયટી છે ત્યાં કેટલાક સમયથી ડહોળું પાણી આવવાની સમસ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં કોઈ જાતનું નિરાકરણ આવતું નથી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જાણે કોઈ પાણી ખરાબ પાણી આવતું તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સાથે સાથે બહેનો અને જો પુરુષો છે તે વાત કરી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી અને જો આ વખતે મહાનગરપાલિકાના વોટ લેવા આવશે તો પણ તેનો વિરોધ કરશું તેવું કહી રહ્યા છે। ત્યારે આજે પાણીના દ્રશ્યો આપને બતાવી રહ્યું છે જે રીતના ખરાબ પાણી આવી રહ્યું છે, ગંદુ પાણી દેખાઈ રહ્યું છે। આપને બહેનો સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। બહેનો શું કહી રહી છે? શું નામ બેન આપનું? મયુરી બેન, કેવું પાણી કેટલા સમયથી? પાણી લગભગ 2 મહિનાથી ખરાબ છે અને અતિશય વાસ મારે છે। અમે અમુક લોકોને તો ઘર ચેન્જ કરવા થઈ ગયું છે। પીવામાં કોર્પોરેશનનું ઓછું આવે અને દારમાં આ પાણી ખરાબ છે। અમે બાથરૂમમાં નળ ચાલુ હોય ને તમારા ઘરમાં અમે ઊભા ન રહી શકીએ એટલી સ્મેલ ખરાબ આવે છે અને બબલ્સ જ વેડા રાખે છે પાણીમાં। રજૂઆત કરી છે? રજૂઆત ઘણા ટાઈમથી કરીએ છીએ પણ રિઝલ્ટ નથી મળતું એમનું। શું માગણી છે? માગણી એ જ છે કે ભૂગર્ભ આખી ક્લીન કરાવે, નવી રિનોવેશન થતી હોય તો રિનોવેશન નવીન નાખીને અને જે દારમાં પાણી ભળે છે એ પાણી ન ભળેનું સોલ્યુશન કરે। ઇન્ડસ્ટ્રીયલ હોય તો ઇન્ડસ્ટ્રીયલ અને મેઇન રોડની હોય તો મેઇન રોડની, કોઈ પણ ભૂગર્ભને લીધે જ આ વસ્તુ બને છે। કેટલા ટાઈમથી રહ્યું છે અહીંયા? અમે 9 વર્ષથી પાણી ખરાબ આવે છે। છેલ્લા કેટલાક સમયથી અન્ય બહેનો સાથે પણ વાત કરવાની। શું નામ બેન આપનું? શીતલબેન। શીતલબેન, આ પોરે આવું બગડ્યું હતું, પાછું 2-3 મહિના સારું થઈ જાય છે, પાછું બોરનું પાણી વરસાદ આવે ને તઈ ખરાબ આવે છે। ક્યાંથી ના બોરની લાઈનમાં આવે છે, કુંડી ચેક કરી જાય છે પણ એને આ ભૂગર્ભમાં ક્યાંથી ભળે ને એ પાણી નથી આ કરી શકતા। એટલે આ પાણી દર વખતે 2 મહિના, હમણાં તો મહિના દિન થયું ને તો પાછું પાણી બગડ્યું। કોર્પોરેશનનું જે પાણી આવે છે ને એની થોડીક એનો ફોર્સ ઓછો આવે છે, એ ફોર્સે વધારી આપે અને એનો ટાઈમિંગ વધારી આપે તો છે ને ગટરના આ જે પાણીને જે પ્રોબ્લેમ છે ને એ થોડુંક અંશે અમને થોડુંક સારું લાગે। બાકી જે ગટરમાં જે ગટરના પાણી જે બોરિંગમાં મિક્સ થઈ ગયા છે એનું સોલ્યુશન તો લઈ આવવું પડે એમ જ છે, કારણ કે જે મેઇન લાઇન છે એ નાની છે તો અને અત્યારે મલ્ટી સ્ટોરીઝ વધારે બની ગયેલી છે તો કે એ ઇસ્યુ કેવી રીતે સોલ્વ થાય એ કોર્પોરેશનને અને કોર્પોરેટને બંનેને જોવું પડે એમ છે। મત આપશો આ વખતે? મત આપીએ એ પાક્કું છે પણ હવે એ વિચારવાનું છે કે કોને આપવું। તો આ સ્થાનિક મહિલાઓ છે જે કહી રહી છે છેલ્લા 5 વર્ષથી અવારનવાર આ સમસ્યા થાય છે, થોડા દિવસ માટે હલ પણ થાય છે પરંતુ ફરી એને જ સમસ્યા જોવા મળે છે। બહેનો અવારનવાર સમસ્યાનો સામનો કરે છે, તેનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ। કે ડ્રેનેજનું પાણી નળના પાણીમાં આવે છે તો આજે 1 વર્ષ થયા જે લોકો પાણીની ગંભીર બીમારીઓ ન થઈ એની સમસ્યાઓથી વારંવાર રજૂઆત કરે છે પણ જે આર્યમાન સોસાયટીના રહીશો છે એનો જે પ્રશ્ન છે એને પ્રોપર રીતે કાયમી સોલ્યુશન થાય એના માટે નવી પાણીની પાઇપલાઇન છે એ નાખવાનું પણ નક્કી કર્યું છે। પણ મને આમાં એવું લાગે છે કે ઈગલ સોસાયટીના મિત્રોને જે રીતે મળ્યા એ સોસાયટીના લોકોએ પણ છે એ વિરોધ કર્યો કે તમે આ વાતને રાજકીય હાથો ન બનાવો। જે રીતે કોંગ્રેસ ઇન્વોલ્વ થઈ છે, પાણીનો પ્રશ્ન છે એ 100% અમારી નૈતિક જવાબદારી છે, અમારી સોલ્યુશન લેવું જોઈએ પણ એમાં કોર્પોરેશનનું ઇન્વોલ્વમેન્ટ ડાયરેક્ટ એટલે કે કોર્પોરેશનની ગટરો સાફ જે નિયમિત કરીએ છીએ, વ્યક્તિગત જે કુંડીઓ ખરાબ છે પોતાના મકાનની એ પાણી છે એ બોરમાં ક્યાંક ભળે છે અને એને લઈને પાણી ખરાબ આવે છે।